જય ગુરુદેવ ભક્તો, આજે જે આખું સંસાર જે છે એ ભગવાનનો દુરુપયોગ કરી રહ્યું છે. હવે તમે પૂછશો કઈ રીતે, તો એક જાણે મેડિસિન સમજી લો ભગવાનને, કે જરૂરત પડી, તાવ આવ્યો તો બસ ઇન્ટેક કરો, બાકી સાઈડમાં ક્યાંક ખૂણામાં પડી હોય. સેમ એ જ રીતે જીવનમાં જેવું દુઃખ આવે ત્યારે જ ભગવાનની યાદ આવે. બાકી એક માણસ બી ભગવાનને યાદ નથી કરતો. એ માણસ એવું નથી વિચારતો કે અગર હું રોજ રોજ ભગવાનને યાદ કરું, ભગવાનને દોસ્ત બનાવવાની કોશિશ કરું તો એ મારા જીવન પર આંચ બી ના આવવા દે. પણ એ વિચારધારા ના આવે. શું કરવા? કારણ કે એના મગજના અંદર કલયુગ બેસેલો હોય. સેમ પરિસ્થિતિ ગુરુ સાથે બી થાય. ગુરુને કેટલાય લોકો જઈને કે મને અહીંયા ધંધે લાગવું છે, એનું કંઈ કરો, મારું આ દુકાન નથી ચાલતી, એ કરો. પણ આ બધું કર્યા કરતા તમે એ બધું વસ્તુ કરવાના ચક્કરના અંદર તમે તમારું પુણ્ય ખોઈ રહ્યા છો. કઈ રીતે? ચલો હું તમને સમજાવું. કે ગુરુને તમે માની લો કે એ બેંકના કેશિયર છે અને જે તમારું પૂન છે એ તમારી બેંકમાં પડેલી મૂડી છે. હવે તમે ગુરુ પાસે જઈને કઈ બી વસ્તુ માગો, ગુરુ એક જ વસ્તુ કે તથાસ્તુ. અને જે પ્રમાણની તમારી મૂડી હોય, જેટલું પુણ્ય હોય એટલું ગુરુ તમને કાપીને તમારું બધું આ જગતનું કામ પૂરું કરે. પણ અગર એ પૂન તમારું ધીરે ધીરે ઘટતું જાય આ કલયુગના અંદર રહેલા માયાના બંધનથી, અને એક સમય એવો આવે કે તમારું પૂન જે છે, પૂનનું બેલેન્સ એ 0 થઈ જાય. હવે એ ટાઈમે હજુ બી તમે ગુરુ પાસે કંઈક ને કંઈક માગી રહ્યા છો, તો એ શું કરશે કે માઇનસના અંદર તમને ડેપ્થ દેવાનું ચાલુ કરશે, કે તમને લોન આપશે. જે રીતે ગવર્મેન્ટ બેંક તમને લોન આપે છે એ જ રીતે તમને લોન આપવાનું ચાલુ કરશે ગુરુ. હવે તમે માની લો કે અગર તમારી લોન વધતી જાય, તમે એ વસ્તુને રીપે ના કરી શકો તો શું થાય? એ જ વસ્તુ કે જે રીતે બેંકવાળા તમારું બધું છીનવી લે, સેમ એ જ રીતે ભગવાન તમારું બધું આ જગતમાં તમને જેટલું આપેલું હોય બધું છીનવી લે. હવે તમે વિચાર કરો કે એ પૂરનો જથ્થો તમને આ સંસારમાં યુઝ કરીને જવો છે, જે વસ્તુ તમને અસલમાં લઈને બી નથી જવી, કે તમને એ વસ્તુ મોક્ષમાં વાપરવી છે. તો હું એટલું જ તમને કહીશ લાસ્ટમાં કે તમારો જેટલો પૂરનો જથ્થો છે એને ભેગો કરો, આ સંસારની માયામાં ના યુઝ કરો, અને ભગવાન જોડે અને ગુરુ પાસે માગવું હોય તો એક વસ્તુ માગો, અને એ છે મોક્ષ. જય ગુરુદેવ.